હું ધાનપુરથી રતનમાલ રીસ અભયારણ્યના જંગલમાંથી અને જે ઉદાલમોડા જે રેસ્ટ હાઉસથી અહીંયાથી બતાવું છું. આવનારા દિવસોની અંદર ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું જે સંમેલન યોજાવા જઈ રહ્યું છે ત્યારે અહીંયા જે દેખવાલાયક સ્થળ છે અને જે રાત્રિ રોકાણ કરવા માટેનું જે ઉત્તમ ગેસ્ટ હાઉસ છે ત્યારે હું બતાવું છું. આપણે દેખીશું. ના હવે વિડિયો મોકલે તો બનાવીને બધો. અત્યારે આ જે રૂમો છે 1 2 3 4 રૂમો છે. ઉપર મોટો હોલ છે. ત્યારે મિત્રોને દેખાઈએ કે અહીંયા જે સુવિધા છે, લાઇટની સુવિધા છે, આ બેડરૂમ છે, આ રૂમ છે. ત્યારે અહીંયા જે શૌચાલય, બાથરૂમ પાણી આવે છે. ત્યારે આ જે ઉદાલમોડ અહીંયા સુંદર મજાના એવા રૂમ બનાવેલા છે એ બી આપણે દેખાડીશું. વાલશ્રી કેન્ટીન ઉદાલમોડ એ જે જમવાનું જે રસોડું છે પેલી બાજુ આ કેન્ટીન. આ ઉદાલમોડા રતનમાલનો નજારો. આ જોઈ આપો જ્યાં સુંદર મજાની લાકડાની રૂમો બનાવેલી છે. અહીંયાથી મંડળીમાં કામગીરી કરતા જે વિજયભાઈ છે. આવો વિજયભાઈ. આ એક કેવું મસ્ત સુંદર રળિયામણું તલાવ અને આ જે રૂમો છે અત્યારે જે રૂમ આપણે બતાવીશું. રૂમની અંદર સુવિધા બેડ, આ બેડ છે, નાવા ધોવા માટે જે બાથરૂમ છે, સુંદર બાથરૂમ છે. આ એસી રૂમ છે. એવા 2 રૂમ છે અને અહીંયાથી નજારો સુંદર રળિયામણો આપ નિહાળી રહ્યા છો. આજે ઉદાલમોડા મારી સાથે મહેશભાઈ બિલવાળ અને રમેશભાઈ દહમા અને જે અમુક મિત્રોની દાહોદની મિત્રોની ટીમ પત્રકારની તમામનો ખૂબ ખૂબ આભાર.